જમ્મુ અને કાશ્મીરના ભદ્રવાહ ઘાટીમાં વિસ્ફોટ બાદ રેડ એલર્ટ જાહેર, તમામ દુકાનો બંધ કરવા અને લોકોને ઘરમાં રહેવા સૂચના। જમ્મુ અને કાશ્મીરના ભદ્રવાહ ઘાટીમાં એક મોટો વિસ્ફોટ થયો છે, જેના કારણે તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યો છે। વિસ્ફોટના અવાજ પછી તાત્કાલિક અસરથી તમામ દુકાનો બંધ કરાવાઈ છે અને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે। સુરક્ષા દળો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। આ વિસ્ફોટના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે। સત્તાવાળાઓએ લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા માટે અનુરોધ કર્યો છે। સાથે જ તંત્રએ જણાવ્યું છે કે આ ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલુ છે। વિસ્ફોટના અવાજ બાદ ભદ્રવાહ ઘાટીના આસપાસના વિસ્તારોમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। સુરક્ષા દળો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। આ ઘટનાને લઈને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ સતત સંપર્કમાં છે। તંત્રએ જણાવ્યું છે કે લોકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।